એક એવું પરિવાર છે કે એના પરિવારમાં કોઈ વધ્યું જ નહીં, ન બાલ બચ્ચું કોઈ નહીં, અને 2 માણસ હતા, એમાંથી ભાઈનું મૃત્યુ થઈ ગયું. એટલે સમાજના વ્યક્તિઓ હતા ને બધા ભેગા થઈને એ દીકરીના એક જગ્યાએ લગ્ન કરાવ્યા. આપણી વાની ભાષામાં ઘર ઘણું આપણે કહીએ છીએ. તો એ બેન ગાડામાં બેસીને જતા હતા. જો આ કથા સાંભળવા જેવી છે. એમાં વરસાદ પડ્યો એટલે બેન નીચે ઉતરી, વરસાદ રહી ગયો ને પછી એના કપડા નીચવતા હતા. આ દંતકથા છે પણ સમજવા જેવી છે. એ બેન એના કપડા નીચવતા હતા ને ત્યાં તો ગાડા નીચેથી અસંખ્ય સૂક્ષ્મ મનુષ્ય દેહ આવી અને પાણી પીવા માંડ્યા. એના વસ્ત્રોનું, નીચવેલા વસ્ત્રોનું પાણી પીવા લાગ્યા અને રોતા રોતા પીતા હતા. તો કે આ બધા મહાપુરુષો કોણ છો? તો કે બેટા અમે તારા પૂર્વજ છીએ. તારું જે કુળમાં લગ્ન થયા હતા એ કુળના અમે બધાએ પૂર્વજ છીએ, અને અમે જાણી છીએ કે હવે તારા ગયા પછી અમને કોઈ પાણી પાવા વાળું રહેશે પણ નહીં, એટલે આજે અમને ધરાઈને બેટા પાણી પીવા દે. આટલું જલનું મહત્વ છે. તમે સહજતાથી પણ જલ પધરાવો ને તો પણ એ તમારા પિતૃ સ્વીકાર કરે છે. એટલે હવે બધાને સમજાઈ ગયું ને પિતૃની ઉપાસનાનો દિવસ કયો છે? ચૈત્ર, વૈશાખ, કયો? ભાદરવો. ભાદરવાના કયા દિવસો? શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષમાં શું કરશો? પીપળાને જલ અર્પણ કરવાનું. સમય હોય તો એક વખત તર્પણ તો કરાવજો જ. તર્પણ પિંડદાન. તર્પણ 15 જ મિનિટનું કામ છે. અને એથી પણ વિશેષ ભાદરવામાં 16 દિવસમાં એકવાર બ્રહ્મ ભોજન કરાવજો. અને બધાથી વિશેષ કોરું સીધું કદાચ બ્રાહ્મણના ઘરે આપી આવો ને તો એનાથી ઉત્તમ કાંઈ નથી, કેમ કે દોષ મુક્ત છે.